જય શ્રી કૃષ્ણ મિત્રો. પાવન પુરુષોત્તમ માસનો આજે ચોથો દિવસ છે. તો ચાલો આજના આ પાવન પુરુષોત્તમ માસના ચોથા દિવસની કથા સાંભળી લઈએ. ને કથા સારી લાગે તો લાઈક કરજો ને તમારા મિત્રને પરિવારમાં શેર પણ કરજો, જેથી કરી તેઓ પણ આ કથાઓનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બોલો પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આગળની કથામાં આપણે સાંભળ્યું કે નૈમિષારણ્યના પાવન સ્થાન પર શ્રી સુજી મહારાજ યજ્ઞાદિ કાર્યો માટે એકઠા થયેલા ઋષિમુનિઓને અધિક માસના મહાત્મ્યની કથાઓ સંભળાવી રહ્યા છે. તેમાં શ્રી સુજી મહારાજે કથામાં મળમાસની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે બધા જ ઋષિમુનિઓને સમજાવ્યું. હવે આગળ સુજી કહે છે કે અધિક માસ સર્વપ્રથમ ભગવાન વિષ્ણુ પાસે ગયો અને દુઃખી થઈ રડતો રડતો કહેવા લાગ્યો કે દેવતાઓના બધા સારા કામોમાં ત્યાગેલો ન ધણી હતો અને મલિન હું જ છું. તેથી મારા પર દયા કરો પ્રભુ. તમે મારા પર દયાનો વરસાદ કેમ નથી વરસાવતા? આટલા કઠોર કેમ થઈ ગયા છો? હે તેજનો પર વહાલ રાખનારા, આ તમે મારી રક્ષા કેમ કરતા નથી? ત્યારે દુઃખમાં ડૂબેલા મળમાસને ભગવાન શ્રીહરિ વિષ્ણુએ કહ્યું, તને કયું દુઃખ ભજવી રહ્યું છે? તું શોક ન કર, હું તારા ઉદ્ધાર માટે યત્ન કરીશ. વૈકુંઠમાં વસનાર તને જોઈ વિચાર કરે છે, કારણ કે વૈકુંઠમાં આવનાર દુઃખી હોતો નથી. તું શાંત થા ને તારું દુઃખ કહે. ત્યારે અધિક માસ બોલ્યો, હે ભગવાન, તમારાથી શું જાણ્યું છે, છતાં મારી મોઢેથી કહેવડાવો છો? તો સાંભળો, મારા દુઃખનો છેડો નથી. સ્વામીવાળા બધાએ મારો નિરંતર તિરસ્કાર કર્યો છે. મારે કોઈ આશરો નથી. બધા જ હું ખાડામાં પડું તેમ તિરસ્કારથી કહે છે. તેથી મને મોત વહાલું લાગે છે. મોટા આગળ બહુ રડવું શું? એક જ શબ્દમાં તે તો સમજી જાય છે ને. બસ મારાથી મારા દુઃખનું વર્ણન આથી વધારે થઈ શકે તેમ નથી. તેથી હું મરી જઈશ. તો આ પ્રકારે યતિશ્રી બૃહન્નારદીય પુરાણમાં મળમાસ દુઃખ કથા વર્ણન નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ રાયની જય. હવે ચાલો અધિક માસની કથા પણ સાંભળી લઈએ. આ કથાનું નામ છે સેવાનું ફળ. કથા અનુસાર એક ગામમાં એક ડોસી અને ડોસો રહે. તેમને ઘેર 3 દીકરા અને 3 દીકરા જુદા જુદા રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોસી ડોસાને પુરુષોત્તમ માસમાં નાહવાની ઈચ્છા થઈ, પણ બંને જણા નાહવા જાય તો રાંધીને ખવડાવે કોણ? તેથી ડોસો તો મોટા દીકરાને ત્યાં ગયો અને નિરાતે વાત કરી કે ભાઈ, આટલો મહિનો અમને તારે ત્યાં રાખે તો અમે પુરુષોત્તમ માસ કરીએ. ત્યારે મોટા દીકરાએ તો ઘસીને ના પાડી દીધી. ત્યાર પછી ડોસો વચીટના ઘરે ગયો અને વાત કરી તો વચીટના દીકરાએ કહ્યું કે પિતાજી, મને વાંધો નથી, પણ મારી પત્નીનો સ્વભાવ આકરો છે, નિત્ય કજ્યો કરશે, તમને ફાવે તો રહો. હવે આ સાંભળી ડોસો ત્યાંથી નાના દીકરાને ત્યાં ગયો. ડોસાને આવેલ જોઈ દીકરો વહુ પગે લાગ્યા. ત્યાર પછી ડોસાએ બધી વાત કરી. ત્યારે દીકરો અને દીકરાની વહુ બોલી ઉઠ્યા કે પિતાજી, એ શું બોલ્યા? માવતરની સેવા કરવાનું ભાગ્ય ક્યાંથી? આથી હવે ડોસો અને ડોસી તો નાના દીકરાને ઘેર રહી સવારે નદીએ નાહવા જાય અને લાકડીને ટેકે ટેકે ચાલ્યા આવે. ઘેર આવે કે તેમના ભીના લુગડા વહુ લઈ લે અને બાણાના કમાડ ઉપર નાખે અને કમાડની પાછળ કોઠી હતી, તેમાં ભીના લુગડા લટક્યા કરે. ત્યાર પછી વહુ કામથી નવરી પડે એટલે સારી રીતે નીચોવીને તે સૂકવી દે. આ પ્રકારે સારી રીતે પુરુષોત્તમ માસ પૂરો થયો. ડોસી ડોસાએ નાની વહુ અને દીકરાને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી અચાનક વહુની નજર પેલી કોઠી ઉપર પડી. વહુ જુએ છે તો આખી કોઠી મોતીથી છલોછલ ભરેલી હતી. તેણે આ વાત પોતાના પતિને કરી. સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. આ જોઈ નાના દીકરાએ તો મા બાપની સેવાનું ફળ મળ્યું હોય એમ જાણી આખા ગામના બ્રાહ્મણોને જમવા નોતર્યા અને પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું. હવે બીજા 2 દીકરાઓને વાતની જાણ થઈ કે પુરુષોત્તમ માસમાં ડોસી ડોસા નાહીને લુગડા લટકાવતા તેમાંથી જે પાણી ટપકે તેના મોતી બની ગયા. આથી તેઓએ મનમાં ગાંઠ વાળી લીધી કે હવે ડોસાને આપણે ત્યાં રાખીશું. ત્યાર પછી ફરી પુરુષોત્તમ માસ આવ્યો એટલે મોટા દીકરાએ ડોસી ડોસાને પોતાને ઘેરે રાખ્યા અને દરરોજ ડોસી ડોસા નાહીને આવે ત્યારે વહુ તો કમાડ પર લુગડા નાખીને બરાબર નીતરવા દે. બિચારાની માટીની કોઠીઓ ઓગળીને ઢગલો થઈ ગઈ, ધાન પણ સડી ગયું. આથી જેવી ભક્તિ એવું ફળ. જય પુરુષોત્તમ રાય. જેવા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો. તો આ હતી આજની અમારી પુરુષોત્તમ માસના ચોથા દિવસની મહિમા કથા. ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો. અને ચાલો કાલે ફરી મળીશું પુરુષોત્તમ માસના 5મા દિવસની કથા સાથે. જય શ્રી કૃષ્ણ.